આપની સાથે ઉપરુથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ હવામાનને લઈ તો હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચકાતો જશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી, હાલ તાપમાન ઘટવાની કોઈ શક્યતા નહીં। આવતા દિવસોમાં ધીરે ધીરે તાપમાન વધતું જશે। આખરી ગરમી માટે શેકાવા તૈયાર રહેજો। गुजरात में जो है मुख्य तौर पे जो है तापमान नो लार चेंज में बना रहेगा, अधिकतम और न्यूनतम दोनों तापमान, जो कि अगले 5 दिनों में जो है जिसमें 2 से 3 डिग्री की हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा। साथ ही अगर हम बारिश की बात करें तो आने वाले हफ्ते में जो है अभी किसी भी तरह के बारिश के आसार नहीं देखने को मिल रहे हैं। साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है तापमान और मौसम, तो उसमें अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में अहमदाबाद में 22.2 डिग्री सेल्सियस, गांधीनगर में 21.5 डिग्री सेल्सियस और सबसे न्यूनतम तापमान जो दर्ज किया गया गुजरात में नलिया में 16.2 डिग्री सेल्सियस। અને સમાચારમાં હવે વાત લોકસભા ચૂંટણી જંગની। કોંગ્રેસે 6 ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે 2 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી, 1 પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપી છે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં 4 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું। કોંગ્રેસ યુવા ઉમેદવારને અપાયું છે પ્રાધાન્ય, જ્યારે પ્રથમ યાદીમાં કોંગ્રેસનું વડીલોને બાય બાય જોવા મળ્યું હતું। પ્રથમ યાદીમાં 4 નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે પણ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે 2 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે, જ્યારે 4 નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ગુજરાત ભાજપના બાકી 11 ઉમેદવારોના નામને લઈ અને મોટા સમાચાર છે। ગમે તે ઘડીએ ભાજપ જાહેર કરી શકે છે 11 ઉમેદવારોના નામ। સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે જે ભાજપના 11 ઉમેદવારો બાકી છે જાહેર થવાના, તે ભાજપ ગમે તે સમયે જાહેર કરી શકે છે। ગુજરાતની 26 પૈકી 15 બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે બાકી 11 ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર છે। અગાઉ ભાજપે પહેલી યાદીમાં 195 નામોની જાહેરાત કરી હતી, જ્યારે હવે બીજી યાદીમાં ભાજપ દેશભરમાં અંદાજે 150 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે। બનાસકાંઠા બેઠક પરથી જે પક્ષ જીતે છે તે પાર્ટીની સરકાર બને છે અને આ વાત કરી છે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે। ટિકિટ મળ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીને ગેનીબાના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને જેમાં તેમણે આશા વ્યક્ત કરી કે જનતા કોંગ્રેસને મત આપશે। 2004નું પુનરાવર્તન થઈને કોંગ્રેસની ટેકાવાળી સરકાર બનશે। ગેનીબેન પાલનપુરના ચડોતર ગામના પ્રચાર માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આ વાત કરી। ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે। આપણી સાથે અત્યારે ગેનીબેન ઠાકોર છે, વાત કરીશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું? બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે, એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે ખુશી છે। આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા 18 આલમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર 100% ભરોસો છે। બેન, 5 લાખથી જીતવાની વાત ભાજપે કરી છે, શું કહેશો તમે? કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે, એ અમારો વિષય નથી। અમે એવું કોઈ નથી કહેતા કે 5 લાખ ની લીડ મળશે ના, તે અમે જનતા પાસે લઈને વાત જઈશું। જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરોમાન્ય હોય, પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત, જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે, એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને સમગ્ર દેશમાં એ કોંગ્રેસની ટેકાવાળી સરકાર બની અને જે 2004નું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ
ધર્મના લોકો, તમામ પ્રાંતના લોકો અને સર્વ સમાજના લોકો આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષોને આપશે. આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે આ વખતે પણ જ્ઞાનીબેન ઠાકોર જે છે તેમને બનાસકાંઠાની જે જનતા છે તે મામેરું ભરવાનું છે. હવે સીધી જ ફાઇટ બનાસકાંઠા સીટ ઉપર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની રહેશે. હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કોની સાથે રહે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.